यू नो जब एक फैमिली में एक बच्चा ऑफिसर मतलब आईएएस ऑफिसर बने या आईपीएस बने, पुलिस वाला बने, एडवोकेट बने, डॉक्टर बने, इवन इंजीनियर बने, पूरा गांव सेलिब्रेट करता है ना. एवरीबडी सेलिब्रेट्स कि मेरा बेटा इंजीनियर है. सीए के वीडियोस तो अभी इतने फेमस हो रहे हैं कि फर्स्ट अटेम्प्ट में सीए क्लियर, फर्स्ट अटेम्प्ट में सीए क्लियर. बट मैंने कभी ऐसा नहीं सुना कि कोई पेरेंट इतना प्राउडली खड़े होकर बोलते कि मेरा बेटा नेता है या मेरे बेटे ने पॉलिटिक्स को ऐसा करियर चुना है. आई मीन ये क्या बात है, मतलब कैन यू शेयर समथिंग? એકચ્યુઅલી એવરી પેરેન્ટ્સ, દરેક પેરેન્ટ્સમાં એવું હોય કે ભાઈ આ પોલિટિક્સ કેમ જોઈન કરવા, કોઈ હેપી નહીં હોય. હશે જનરલી આપણા લોકલ લેવલની વાત કરીએ, કોઈ બી લોકલ ફેમિલી, મારું હોય, તારું હોય, અમીનું, કોઈ બી ફેમિલીમાં એવું હોય કે આ પોલિટિક્સનું આપણે શું કામ છે. પહેલાં એ શબ્દ જ આવે કે પોલિટિક્સ આપણે શું કામ. જેમ જેમ મારા ડેડી હંમેશા મને કે ભાઈ આ આપણું નથી, આપણે બિઝનેસ સાચવવાનો, બધું કરવાનો, આ આપણું કામ નથી, હંમેશા મને કહેતા. પછી જેમ જેમ ટાઈમ ગયો, આજે જેમ જેમ પોસ્ટ પડી, જેમ જેમ મારા ડેડીએ મારા કામ જોયા, આજે ઘરે ઘણા માણસ, ડેડીના ફ્રેન્ડ્સ હેપી છે. ડેડીના ફ્રેન્ડ્સ ડેડીને ફોન કરે પપ્પાને કે ભાઈ તારો છોકરો પ્રેસિડેન્ટ બની ગયો, બહુ સારું કહેવાય, બહુ સારું કામ કરતો છે. ડેડીના ફ્રેન્ડ્સ મારા ડેડી પાસે કોઈ હકથી કામ લઈને આવે ને એ હું કામ કરું, એટલે ડેડીને ધીરે ધીરે થયું કે નહીં આ ચાલ સારું કરતો છે. પણ ડેડી મને હંમેશા એક વાત કહી, ભાઈ ખોટું કોઈનું નહીં કરતું. મીન્સ કે પાવરનો ખોટો ઉપયોગ નહીં કરતો, બાકી બધું ઠીક છે. આ એક છે આપણા હમણાંના પેરેન્ટ્સમાં આ એક ડિફરન્સ આવે, પણ જેમ ટાઈમ જાય તેમ સેટલ થઈ જાય, કોઈ પ્રોબ્લેમ નથી આવતો.